નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વૈજ્યા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર હોમગાર્ડ યુનિટ દ્વારા 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા કમાન્ડરના હસ્તે કચેરી ખાતે હોમગાર્ડ દળનો ધ્વજ ફરકાવી ત્યારબાદ ફૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુર હોમગાર્ડ યુનિટ ખાતે 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી અને ઇન્ચાર્જ જિલ્લા કમાન્ડન્ટ એમ ડી વ્યાસના વરદ હસ્તે હોમગાર્ડ દળનો ધ્વજ ફરકાવી ત્યારબાદ જિલ્લા કમાન્ડર દ્વારા હોમગાર્ડની ફરજને લઈને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ત્યારબાદ હોમગાર્ડ યુનિટ દ્વારા પાલનપુર રામલીલા મેદાનમાં આવેલ ગરીબ બાળકોને તેમજ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ પાલનપુરની કીર્તિસ્તંભ પ્રાથમિક શાળાના બાળકોને પણ ફ્રૂટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર, લીગલ સ્ટાફ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય, ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગોસ્વામી, સિનિયર પ્લાટૂન કમાન્ડન્ટ મુસ્તકભાઈ ચૌહાણ, પ્લાટૂન સાર્જન્ટ કેસરસિંહ બોડાણા સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા. હોમગાર્ડ દળના સ્થાપના દિવસની ઉજવણી અત્રે જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે કરવામાં આવી હતી. તેમાં તમામ હોમગાર્ડના સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તેમજ હોમગાર્ડ દળના સભ્યો પણ પોલીસની સાથે કમર કસીને કામ કરતા હોય તેમની બિરદાવવામાં આવે છે.